આણંદ શહેરમાં વસતા મહારાષ્ટ્રીય પરિવારો દ્વારા આજે મરાઠી નવા વર્ષે ગુડી પડવાની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી। ગુડી પડવો એટલે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષની શરૂઆત। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજના દિનનું ખાસ મહત્વ છે। માતાજીના નવરાત્રિ ઉત્સવની સાથે મહારાષ્ટ્રના લોકો આજના દિનને ખાસ પૂજા અર્ચના કરે છે। ઘરના આંગણે ગુડી ઊભી કરવામાં આવે છે। તેની ઉપર નવા કપડાં સાથે તાંબાનો લોટો મૂકી તેની પૂજા કરવામાં આવે છે। આજના દિને પ્રસાદ તરીકે ગોળ અને લીમડાના પાંદડા વાટીને પરિવારના સભ્યોને અપાય છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવી હોય આજે પણ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ રમેશ ઠાકુર છે। અમે મહારાષ્ટ્રીયન સમાજના છે। અહીંયા લગભગ 100 પરિવાર જેવા મહારાષ્ટ્રીયન પરિવારો છે। અમને લગભગ અહીંયા 70 વર્ષ થયા છે। હવે આ જ રીતના દર વર્ષે શુક્લ પક્ષ ચૈત્ર નવરાત્રિ પણ છે। આજે ગુડી પડવો છે, આવતીકાલે ચેટીચાંદ છે। અને આજના ગુડી પડવાનું મહત્વ એ છે કે આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત કરી હતી અને એના લીધે આ નવું સર્જનના કારણે નવું વર્ષ મનાવે છે। બીજું કારણ એ છે કે જ્યારે શ્રી રામને એમનું યુદ્ધ થયું રાવણનું વચ્ચેને જે યુદ્ધનું પરિણામ આવ્યું એની ઉપર વિજય મેળવીને જ્યારે એ અયોધ્યા પરત આવ્યા ત્યારે આ ગુડી પડવાનું આ રીતના ઘરે ઘરે બધાએ ધ્વજારોહણ કરીને ગુડી પડવાનું તહેવાર એ દિવસથી ગુડી પડવાનો તહેવાર મનાવે છે। આ રીતના સ્વાગત કર્યું હતું દરેક ઘરે ધ્વજા બાંધીને ઉપર કળશ લગાવીને અને આ રીતના તોરણ બાંધ્યા હતા અને સ્વાગત કર્યું હતું। શું કહેશો બીજા લોકોને તમે? બીજા એટલે દરેક નવા વર્ષની દરેક મહારાષ્ટ્રીયન સમાજ તેમજ દરેક આપણા દેશના દરેક નાગરિકોને હિન્દુ ધર્મના દરેક સનાતન ધર્મને મહારાષ્ટ્રીયન સમાજ તરફથી મારા તરફથી ગુડી પડવાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા। ચૈત્ર નવરાત્રિ છે, માતાજીના નવરાત્રિ પણ આજથી જ શરૂઆત થાય છે। ચૈત્ર નવરાત્રિની બી ખૂબ ખૂબ ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।